નહીં લાવું. રેડીમેડ દોરી તો હું નહીં જ લાવું. હું કાયમ માટે રંગાવું છું, ભલે કલાક બેસીશ, પણ આ વખતે દોરી તો હું રંગાઈશ જ, અને એ પણ 100% કોટન. ચાઇનીઝ ને તો અડું પણ નહીં, અને તમે પણ ના અડતા. પછી કરવાનું શું હતું? શહેરમાં એક વિશ્વાસુ અને ઓરિજિનલ માલ રાખવાવાળા દુકાનદારના ત્યાં પહોંચ્યા અને કહ્યું, બેસ્ટ દોરી આપો ભાઈ. તેમણે કહ્યું, તેજસ અને 24 કેરેટ જ લેવાય, 100% કોટન, સેફ અને પાવરફુલ દોરી. આ બ્રાન્ડ સિવાય બીજા બધામાં પડવાનું જ નહીં. પાછું ઓરિજિનલ છે કે નહીં એ ચેક કરવા માટે મને QR સ્કેન કરવાનું પણ કહ્યું, કારણ કે આજકાલ આમાં પણ ડુપ્લિકેશન બહુ ચાલે છે. એટલે આપણે 5000ની 2 રીલ લીધી અને નીકળ્યા દોરી રંગાવા. પતંગબાજીનું બ્રહ્માસ્ત્ર તેજસ મેં લઈ લીધું છે, અને હવે આપણે આને ઇરશાદભાઈ પાસે દિલ્હી દરવાજા કલર કરાવવા, રંગવા માટે લઈ જઈએ, દોરી સુતવવા માટે લઈ જઈએ. અને અમુક કામ તો અમુક સ્પેશિયલ કારીગર જ કરી શકે. જેવી રીતે ઇરશાદભાઈ દિલ્હીથી સ્પેશિયલી પોતાની ટીમ લઈને ઉત્તરાયણના 2 મહિના પહેલા અમદાવાદ આવી જાય છે દિલ્હી દરવાજા દોરી રંગવાનું કામ કરવા માટે. મેં તો ડબલ ખાતરી કરવા ઇરશાદભાઈને પણ પૂછ્યું કે આ દોરી સારી ને? તો એમણે પણ 24 કેરેટ અને તેજસ ઉપર મોહર મારી કે સેફ અને પ્રીમિયમ દોરા તો આ જ છે સેટ. ઇરશાદભાઈ પાસે આવ્યો છું હું. 1992 થી દિલ્હી દરવાજા આગળ દોરી રંગવાનું કામ કરે છે. ઇરશાદભાઈ, આ 24 કેરેટ તેજસ અને આપણે આ સાકળ 24 કેરેટ બરાબર છે ને? बराबर, एकदम अच्छी, મજબૂત છે ને? बहुत बढ़िया. આ દોરી રંગતા કેટલો ટાઈમ થશે? 1 घंटे में हो जाएगी. 1 કલાકમાં થઈ જશે ને? 5000 चाबी देना दुकान की चाबी. બહુ બિઝી માણસ છો આજકાલ. કલાકમાં ટૂંકમાં થઈ જશે. 1 કલાકમાં મારો વારો આવી જવાનો છે. 5-4 बार हो जाएगी 1 घंटे. સાથે એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે સિન્થેટિક અને નાયલોન દોરી ઉપર સરકારે પણ બેન મૂક્યો છે, કારણ કે એ પક્ષીઓ માટે અને એન્વાયરમેન્ટ માટે પણ જોખમી છે. એટલે નાયલોન અને સિન્થેટિક સાઇડ તો વિચારવાનું પણ નહીં. પછી 1 કલાક મેં રાહ જોઈ કે મારો વારો ક્યારે આવે, અને ફાઇનલી આપણી દોરી રંગાવવાની શરૂ થઈ ગઈ. આહા, લોકોની મહેનતની કમાણી હોય છે. આ મારી મહેનતની દોરી છે જેનો કલર થઈ રહ્યો છે અત્યારે, કારણ કે ધાબે તો આપણે પણ કલર મારવાનો ને. પછી ઇરશાદભાઈએ મને મારી ફિરકી સોંપતા કહ્યું, ફતેહ કરો, અને હું આગળ વધ્યો. સો ફાઇનલી 24 કેરેટ અને તેજસ વાળી મારી બંને ફિરકીઓ તૈયાર છે. ઇરશાદભાઈએ સરસ મજાનો એક અલગ કલર પણ મને કરી આપ્યો છે. સો થોડી મહેનત તો કરવી પડે. જો ઉત્તરાયણનો તહેવાર સરસ મજાનો ઉજવવો હોય તો તલ સાંકળી ખાઓ, ચીક્કી ખાઓ, બોર ખાઓ, શેરડી ખાઓ, અને ધાબે જાતે મહેનતથી રંગાયેલી દોરીથી કોઈનો પતંગ પણ કાપો અને એન્જોય કરો. હેપી ઉત્તરાયણ.